હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાયા ઠાકોર વ્લોગ્સ. તો ગાઈઝ હું પહોંચી ગઈ છું શૂટમાં, ફોટોશૂટમાં. અહીંયા નિશા મારો મેકઅપ કરી રહી છે અને હું બ્લેક કોફી પી રહી હતી. ઠંડી અને તાવ છે થોડો મને. હું આવી છું ફોટોશૂટમાં. નિશાએ કર્યો છે મારો મેકઅપ. અત્યારે હું લાઇટમાં નથી બેઠી એટલે પ્રોપર નહીં દેખાતો હોય કદાચ. એનર્જી માટે બ્લેક કોફી પીધી મેં 2 વખતે, પણ અત્યારે હું ખાલી ગરમ પાણી પી રહી છું કેમ કે ગળું મારું સાવ ગયેલું છે અત્યારે. ખબર નહીં અચાનક કાલ રાતથી તબિયત ખરાબ થઈ ગઈ છે અને ગળામાં બી દુખે છે બહુ બોલું તો, એટલે બહુ નહીં બોલું. અને આપણે બેકઅપ થાય એટલે મળીએ. બાય. 2 hours later. બેકઅપ થયું છે. હું જોઉં છું ઘરે. ફોન મૂકવાની બરાબર જગ્યા નથી, ક્યાંય બી મૂક્યું છે મેં. રાત્રે એક્ઝેક્ટ આ ટાઈમની આસપાસ ફૂલ બોડી પેઇન થઈ ગયું હતું અને ગરમ લાઈ મારું આખું શરીર થઈ ગયું હતું. ફેન ઓફ કરીને આખું બધી બારી બધું બંધ કરીને, પંખો બંધ કરીને, હું આ તો પતલું છે, એકદમ પતલુંવાળું છે, એકદમ પતલુંવાળું. હું હમણાં બતાવું તમને. એવા બે અને ત્રીજો 3 બ્લેન્કેટ ઓઢીને હું સૂતી. એવા નિશા અને બબુના રૂમમાં ગરમી લાગી રહી હતી અને હું એટલું ઓઢીને સૂતી તો બી મને ઠંડી લાગી રહી હતી. અને એના 9-10 વાગ્યાની આસપાસનો ટાઈમ હતો અને 3 વાગતા આખું શરીર પલળી ગયું મારું. આમ પસીનામાં રેપઝેપ ગરમી થઈ ગયું અને એવું થઈ ગયું. પછી આ એક ઓઢી રાખ્યું અને 2 જાડા બ્લેન્કેટ સાઈડમાં મૂક્યા. અને સવાર થોડું સારું હતું એટલે ડૉક્ટર પાસે હું ના ગઈ. ઉપરથી મેં શૂટ લીધું હતું અને એ જગ્યાએ શૂટ મારે બહુ ટાઈમ પછી આવ્યું હતું એટલે મને એમ કે હું જતી જાઉં. તો હું શૂટમાં ગઈ. શૂટમાં તો ચલો મેં માંડ કામ કરીને હું આવી ગઈ ઘરે. ઘરે આવીને મેં ખીચડી અને દૂધ ખાધું અને દવા લીધી પેરાસિટામોલને જે ઘરમાં પડી હતી એ દવા લઈને સૂતી. બબુએ અત્યારે પોતા લગાડ્યા છે મને. અને હવે કાલ સુધી સારું નહીં હોય તો કાલ જવું પડશે હોસ્પિટલ કેમ કે કાલ સાંજે નીકળવાનું છે મારે સુરત. એટલે કાલ નાઇટ જર્ની સુરત, સવાર શૂટિંગ પરમ દિવસે પેકઅપ કરીને નાઇટ જર્ની સુરત ટુ અંબાજી અને પછી શૂટ. એટલે 2 નાઇટની જર્ની ને 2 ડે શૂટ બેક ટુ બેક. એટલે વિચાર્યું છે કાલ બપોર પછી નીકળી જાઉં તો મને આરામ મળી જાય અને કાલે એની હું ડૉક્ટર પાસે જતી આવું. નહીં તો પછી વધારે બીમાર પડીશ ને બેક ટુ બેક શૂટ લીધેલા છે મેં તો એ કેન્સલ નથી કરવા મારે. એટલે આરામ કરું. બિગ બોસ સ્ટાર્ટ થવાનો ટાઈમ. આમ ફરું બીજું ને તો કાન, ગળું, માથું તો આખું પકડાયું હોય ને બંદુવાળું એવું થઈ ગયું છે. ગાઈઝ હું બીમાર છું અને આ લોકોએ જોશું મંગાવ્યું છે. ગાઈઝ મેં મંગાવ્યું છે. બીમારમાં ના ખાવું જોઈએ પણ મને ઈચ્છા થઈ આ ખાવાની આજે બહુ જ. ઓ માય ગોડ. ચલો ટૂંક સમયમાં નિશા તમને કોઈક ફોરેન ટ્રીપમાં જતી દેખાશે. જો એરપોર્ટ ક્યાં પાસપોર્ટની તૈયારી કરી રહી છે. નિશા અહીંયા ક્યાં જવાનું છે? સરપ્રાઈઝ છે ગાઈસ, સરપ્રાઈઝ. એ વસ્તુ તમને ધીમે ધીમે વ્લોગમાં જોવા મળશે તો વ્લોગમાં જોડાઈ રહેજો. આજે બેનની પાસપોર્ટ માટેની અપોઇન્ટમેન્ટ છે. દોઢ વાગે આવ્યા હતા નહીં કાલ તો? હા એટલે તો આવી ખાધું. કેમ બેટા લેટ આવ્યા હતા? ખબર નહીં ગેસ બસમાં 2 ગોળીઓ તો કાઢી જાય. હેલો ગાઈસ. તો રાત કરતાં તબિયત સારી છે અને મને આજે ગાજર મટર આલુની સબ્જી ખાવાનું મન થયું છે. મને બહુ જ ભાવે છે અને શિયાળામાં સ્પેશિયલી ઈચ્છા થતી હોય છે શાક ખાવાની. ગાજર, વટાણા અને બટાકા અને થોડા ટમાટર નાખીશું આપણે. તો હું કિચનમાં જાઉં છું કુકિંગ કરવા. મમ્મી આ જો મમ્મીએ ગળ્યા ભાત બનાવ્યા. મમ્મી ગળ્યા ભાતમાં હળદર ના હોય. જો ખાંડ દેખાય છે. સ્વીટ રાઈસ બનાવ્યા છે. હળદર ના હોય આમાં. કાજુ અને કિસમિસ ને બધું નાખીને બનાવ્યું છે. આપણું ગાજર મટર આલુ સબ્જી રેડી છે. થોડા આપણા બટાકા થોડા ચોંટી ગયા હતા પણ લુક્સ યમ. ગાઈઝ તો મમ્મીએ બનાવી દીધી છે જવાની રોટલી, ફુલકા રોટી. તો હું મારું લંચ કરી રહી છું. પછી સાંજ થઈ ગઈ છે. અહીંયા મેં મસૂર, તુવેર, ચણા બધી દાળ મિક્સ કરી છે. કિનોવા નાખ્યા છે, 1 મુઠ્ઠી રાઈસ નાખ્યા છે. બધું પ્રોપર ધોઈને ગેસ પર ચડાવીશ. હવે ગાજર, પાલક, મટર, હલ્દી, નમક, સિંગ આટલી વસ્તુ એડ કરીને મિક્સ ખીચડી બનાવવા માટે મૂકીશ ગેસ પર.
ગાઈસ ખીચડી આપણી થઈ ગઈ છે. આનાથી આમ મેશ કરવાની છે. તેલ મૂકી દીધું છે. ડુંગળી, ટમાટર, ગરમ મસાલો થોડો, લસણ, આદું, મરચાં, મીઠો લીમડો અને મસાલો. હવે વઘારીશું ખીચડી. ઓકે ગાઈસ, આપણો વઘારનો મસાલો રેડી થઈ ગયો છે. 2-5 મિનિટ કૂક થઈ જાય પછી આપણે આ ખીચડી એડ કરી દઈએ અંદર. રાઈસ કિનો અને બધી દાળ એટલે જારનો પુલાવ બનાવ જુવારનો પુલાવ વિડીયો જોયો ગાઈસ. હું ડિનર કરવા બેઠી છું. 8 વાગ્યા છે. 8 વાગ્યાથી જમીને નાવા જઈશ. લઈને પછી થોડી પેકિંગ હજુ બાકી છે એટલે કરીને જમવા એટલે વહેલી બેઠી છું. જમી લઉં, દવા ખાઈ લઉં, થોડું સારું લાગે. મોંઘું બહુ જો ડૉક્ટર પણ જનરલી 300-400 થાય, 900 રૂપિયા થાય અમારે. હા, 800-900 તો થાય જ છે. એનાથી ઓછામાં નહીં પડતું છે, પણ બીજી વાર નહીં જવું પડતું. એટલે એ જ વાત થઈ ગયા. કેવી બની છે? બહુ જ મસ્ત. શું કીધું મમ્મી તે? કેમ મેળો? તું ખાજે, કાલે ખાજે ડાયટની. હા બેસીસ ને. અને તું આજ ખાજે, બીજું કંઈ ના ખાતે. ડાયટિંગ કરવાનું છે ને એમ ભાઈ. ખાલી આજ ખાવાનું, ખીચડી જ ખાવાની, બીજું કંઈ નહીં ખાવાનું. હા હા, ગ્રીન કલરની રેડ ને પિંક તો જોઈ હતી. ગ્રીન ગ્રીન કલર કરેલા જોઈએ. કરેલા શોર્ટ. પાઇનેપલ જોયું. પુદીના જેવો છે, મેન થોલ જેવો લાગે છે. તો મારાથી આ પીને પાણી પીવા જોઈએ છે. મમ્મી ફ્રીજ પાણી ગરમ કરી દે ને, લઈ જવા. પાણી ના પીવું ને એટલું સારું. નહીં પીવું પણ એમ કે ઈચ્છા થશે એમ. ગરમ પાણી ઉપર પડી દઉં. હા, આખું ભર દે. વધારે ગરમ કરજે એટલે સવાર સુધી ચાલે. કેટલી લઈ જઈશ સવારથી આમ બનાવી દઈશ ગરમ પાણી. ઠંડુ બોટલો લઈ જઈશ ને ગાડીમાં ઉપર. ચલો ગઈ શું જાઉં રૂમમાં, થોડી પેકિંગ પૂરી કરું, નહીં લઉં. 3 કલાકની વાર છે નીકળવામાં. તો ગઈ અત્યારે રૂમની હાલત આવી કંઈક છે. ઓકે, હું બધું ઠીક કરીને તમને બતાવું. ગાઈઝ ઓલમોસ્ટ ક્લીન. અમારે લઈ જવાનું છે. આ બીજા દિવસના શૂટિંગનું જો મારી પાસે આટલા બધા ટ્રોલી બેગ છે તો બી મને કંટાળો આવે છે નીકાળવાનો. એટલે મેં જે ઘાઘરા ચોલી ટાઈપના દેશી કપડાં છે આ થેલીમાં પેક કર્યા છે. કાલના શૂટિંગનો સામાન અહીંયા છે. ગરમ કેટલી, ગરમ પાણી પીવા, ડ્રેસિંગ ટેબલ ક્લીન. આ ચેર પર નિશાના કપડાં પડ્યા છે જે હમણાં વાળીને મૂકશે, એટલે એનું મેકઅપ અને હેરનો બેગ અહીંયા જશે આ ચેર પર. આ કપડાં એ લઈ જશે. આ હું પહેરવાની છું એટલે બહાર છે. અને એ બબુના સવાર સ્કૂલમાં પહેરી જવાના કપડાં નીચે રાખ્યા છે બહાર. અને આ 2 શોલ, અને આની અંદર મારી દવા, નેપકિન, એક્સ્ટ્રા બધો સામાન. આ બેગ હું કેરી કરવાની છું. ઝોલો છે આ હું કેરી કરવાની છું. આ હટી જશે, આ હું પહેરી લઈશ.
કદી સાયો પોકી મેસેજ નાખી દીધી બોલે ઓકે ગાઈઝ હુડી અને ટ્રેક પેન્ટ પહેરીને હું રેડી થઈ ગઈ છું. આ બે શોલ હું જોડે રાખીશ. આ ઝોલો છે. ચલો. ઓળખીતા હે ભાઈ હા મમ્મી ઓળખીતા જ છે. આ ગોરી આ હતી લઈ લીધી ડોલો ને. દવા લીધી બધી બાબુ તો રહે બેટા, વાંધો નહીં, સામાન થઈ ગયો બધો. બહુ મંદિર બંધ કરી દે બેટા. ગુડી ના હોય તો વાંધો નહીં બેટા. ના જુદી વાહ 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 વાહ. અલી નવી કેવું પડી તું ઘરે ઓલરેડી ફૂલ તો કેમ ઉપર વાળો છે? હું ચપ્પલ તો પહેરું કાઢ બીજી વખત ટેકા પર મૂકી દીધી. મારા ઘર કા અંદર કા ચપ્પલ પહેરું મારા બી નીકળ દેજો. અરે નહીં યાર, પણ અમે તે મૂક્યું હતું એવી રીતે. આ મેં લિફ્ટ ના હાથે પહેરી પણ આ બેગ મૂકે લિફ્ટ માટે તે કેમ મૂકવાનું હવે? એનું પોતાનું મગજ ડોલેલું ભાઈ. એટલી વાર ગઈ શૂટિંગમાં લઈ જઉં છું. મેં તો સાયા જાય હું ડોલેલી હું છૂટી સાચે સાયા માતા તને ગમે તે લાગતો મારામાં જ દઈ દો. કારામાં થાય છે તું એલી જાય ને એટલે થાય એવું હા યાર પણ તો એટલું બધું નહીં જતું ને કોઈ દિવસ એટલે હા. 2 વર્ષથી જ જાય છે ને એટલે હું હા એટલે ઓછું થાય થોડુંક સારું કવર કર્યું છે. તારા વચ્ચે બોલવાનું જ નહીં. કેમેરો ચાલુ હતો કરો. સાયાનું તો મને બહુ જ થાય કેમ બહુ થાય? કેમ કે ગાઈસ નિશા જાય અમદાવાદના આ છેડે પેલા છેડે. હું જાઉં ગુજરાતના છેડે એટલે મમ્મી જોડે અમે એને ગાડીમાં જવાનું, રાતનું ડ્રાઇવિંગ, કેટલી વખત ડ્રાઈવર ના હોય જાતે ડ્રાઈવ કરી જતી હોઉં એટલે મમ્મી થોડું સોફ્ટ કોર્નર વધારે છે મારા માટે. અને બીજું બેંક છું એટલે તો વધારે હોય છે. મજા રહી ગયા. આપી જાઉં. મોજા. ગાડી ચલાવી છે ઊભી દે સાડી તો આપણો શાંતિ જજો હા, ડ્રાઈવર ક્યાંથી મળવાના? વૈષ્ણોદેવી ઊભા છે. અચ્છા. ઠાકોર ઊભી રહે ને. હા, એટલે આયેલા છે. લો, બીજી આપી દે. ગરમ પાણી સાથે પીસ. ચલ બાય. બાય 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 જય માતા બાય. જય માતાજી. નીકળો ચાલો બે ઉપર. ડીઝલ પુરાવી લઈએ. रेडियो सिटी पर ये गाना નવો કોઈ જે હાઈવે બન્યો છે એમાં ટુ મુંબઈ એવા હાઈવે પર છું. ફર્સ્ટ ટાઈમ જો રોડ મોટો છે. ગાઈઝ 1 કલાક સુધી હું ઊઠી છું. અત્યારે લોકેશન 11 મિનિટ બતાવે છે પહોંચવાનું. આઈ થિંક લાસ્ટ કોઈ ટોલટેક્સ પહોંચે છે. ગાઈઝ અહીંયા સુરતમાં દાદા સાહેબ મંદિર છે અને એની આઈ થિંક આ ધર્મશાળા છે. અહીંયા અમારા લોકોનું સ્ટે છે. હેલો ગાઈઝ, તો અમે લોકો પહોંચી ગયા છીએ. અહીંયા અમે લોકોને રૂમ આપી દીધો છે. અમારો રૂમ છે બાજુમાં. જે ભાઈ આવ્યા છે મારી સાથે એમનો રૂમ છે. રૂમમાં 4 બેડ છે યાર અને મને બિલકુલ આદત છે નહીં એકલા સૂવાની. મારી એવી ફાટે છે ને આદત પાડું છું એવી રીતે એકલા સૂવાની, કેમ કે ક્યાંક આવી રીતે જઈએ તો કોઈ હોય નહીં તો શું કરવાનું, સૂવું પડે. અને બીજું સૂઈને 2-2.5 કલાકની ઊંઘ લેવાની છે. 5 વાગે આવી જવાના છે મેકઅપ આર્ટિસ્ટ. અત્યારે 2:30 વાગ્યા છે તો 2 કલાકની ઊંઘ લઈ લો. અડધો કલાક પછી ઉઠીને રેડી થઈને કામે લાગી જઈશું.
હેલો ગાઈસ, તો રૂમમાં આવી ગઈ છું. મને બિલકુલ આદત છે નહીં એકલા સુવાની આવી રીતે રૂમમાં. બહુ જ ફટું છું. ખબર નહીં મને એકલા ઊંઘ ના આવે એમ. પણ આ થોડુંક જો કે મંદિરની જગ્યા છે એટલે વાંધો નહીં. અંદરવાળામાં સુવાની છું વિન્ડોની નજીક. ઘરેથી ગ્રીન ટી લઈને નીકળી હતી પણ પીધી નથી. અત્યારે ગરમ પાણી મેં કીધું એ બાને થોડું અંદર જાય. ગળું મારું થોડું સારું થયું છે. દવા લીધી એ મેં બહુ સારું કર્યું કેમ કે દવાના કારણે આજે એમ કહેવાય કે ત્રીજા દિવસે નાઇટમાં મને સારું હતું. બાકી આની આગળની 2 નાઇટ તો મારી હાલત ખરાબ થઈ ગયેલી હતી. એટલે હવે એવું લાગે છે કે દવાના કારણે હું કાલ સવારમાં બીજે નાસ્તો કરીને દવા લઈશ તો હું કામ કરી શકીશ. બરના હાલત ખરાબ થઈ જવાની હતી. ચલો ગાઈસ, કંઈ નહીં, ગ્રીન ટી પી લઉં અને 2 કલાક સૂઈ જાઉં. 2:30 વાગ્યા છે. 5 વાગે મેકઅપ આર્ટિસ્ટ અહીંયા આવી જવાના છે એટલે 2 કલાક સૂઈ જાઉં. ઉઠીને પછી નાહી ધોઈને રેડી થઉં ત્યાં સુધી એમને આવી જાય એટલે પછી મેકઅપમાં બેસું. તો ચલો ગાઈસ, બાય બાય, ગુડ નાઇટ. ગાઈસ, આ વિન્ડો થોડી ઓપન રાખી છે મેં અને આટલો બલ્બ ચાલુ છે અને હું સૂઈ જાઉં છું. બાય, ગુડ નાઇટ. ગાઈસ, ગુડ મોર્નિંગ. મેકઅપ દીદી આવી ગયા છે. મારો મેકઅપ સ્ટાર્ટ થશે. આપણે પેકઅપ થાય એટલે મળીએ. હેલો ગાઈસ, તો અમારા લોકોનું પેકઅપ થઈ ગયું છે અત્યારે અને અમે લોકો ખાઉ ગલી શોધીએ છીએ. મારે ત્યાંથી આલુપૂરી ખાવી છે. સુરતની ફેમસ. મેં એકવાર શૂટિંગમાં ખાધી હતી ત્યારે મને બહુ જ ભાવી હતી અને એના પછી અમદાવાદમાં તો ક્યાંય મળતી છે નહીં. તો દર વખતે વિચારું સુરત જઈશ એટલે ખાઈશ પણ મોકો નથી મળતો. તો આજે મોકાનો આપણે સદુપયોગ કરીએ. આ ગલી, આઈ થિંક આ ગલી છે ખાઉ ગલી. તો હેલો ગાઈસ, તો ખાઉ ગલીમાં આવી ગઈ છું. અહીંયા એક જગ્યાએ આલુપૂરી મળી છે. આલુપૂરી લઈ લઉં અને પછી અમે લોકો નીકળીએ. બહુ કંઈ ખાવાની ઈચ્છા છે નહીં. સામેથી કંઈક શેક મારી સાથે ભાઈ આવે છે. મેં પૂછ્યું, એમને કીધું પાવભાજી બધું મળે. એમને કીધું ના, મારે કંઈ જ ખાવું નથી. તો એમને કીધું શેક પીશે. બદામ શેક લઈ લઉં છું એમના માટે અને હું મારા માટે લઈશ આલુપૂરી. ગાઈસ, આલુપૂરીમાં બિલકુલ મજા ના આવી. પછી મેં લીધો પુલાવ અને કારમાં ખાતા ખાતા અમે લોકો જઈ રહ્યા છીએ ઘર તરફ. ટ્રાફિક ફૂલ હતો સુરત ક્રોસ કરતા. તો ઘરે પહોંચી રહ્યા છીએ. તો ગાઈસ, તો બરોડા પહોંચ્યા છીએ અમે લોકો. ઘરે પહોંચીશ 1:30-2 વાગતા અને ફરીથી રાતના 2 થી 3 સુધી સૂઈશ અને 4 વાગે નીકળીશ શૂટિંગમાં જવા. 1 કલાકની ઊંઘ લઈને. પણ જો કે ગમે છે મને આવું બેક ટુ બેક આવી રીતે શૂટિંગ ચાલતા રહે તો કંઈ વાંધો ના આવે જીવનમાં. બધું મસ્ત સ્મૂથ ચાલતું રહે. આંખો તમે જોઈ શકો છો કેટલી બધી ઊંઘ છે. 2:45 એટલે ઘડિયાળ 10 મિનિટ આગળ છે. 2:45 વાગે ઘરે પહોંચીશું. ફટાફટ નાહી લઉં અને પછી થોડું સૂઈ જાઉં. એટલે સૂઈ જાઉં મતલબ 10-15 મિનિટ. હાય ગાઈસ, તો આઈને હું સૂઈ ગઈ હતી. નાઈને ફટાફટ નીકળું છું ઘરે જવા. હેલો ગાઈસ, તો 4:45 વાગે હું નીકળી ગઈ છું ઘરેથી શૂટિંગમાં જવા. સતલાજમાં છે આજનું અમારું લોકેશન. તો ગાઈસ, ત્યાં પહોંચીને મળું. બાય. બીજી ગાડીમાં શિફ્ટ થવાનું છે અને બીજી ગાડીમાં હું સૂઈ જ જવાની છું. ગંદીવાળી સૂઈ જવાની છું આજે. બહુ છું કઈ નહીં છે. ચલો ગાઈસ, બાય. હેલો ગાઈસ, તો સવારથી ડાયરેક્ટ હું રાત્રે મળી રહી છું તમને લોકોને. સવારમાં શૂટિંગમાં જવા નીકળ્યા હતા અમે લોકો 4:45. હું નીકળી હતી મારા ઘરેથી 4:45 વાગે અને અત્યારે રાતના જોવું પડશે કેટલા વાગ્યા છે. 11:30-12 વાગ્યાની આસપાસનો ટાઈમ થયો હશે. હું જઈ રહી છું મારા ઘરે અને સવારમાં મારી ગાડી પડી હતી જીગર સ્ટુડિયો ઘરે જીગરભાઈના અને ત્યાંથી પછી એ લોકોની કારમાં હું ગઈ હતી સતલાજમાં શૂટિંગમાં. તો એમના ઘરથી આમ બહાર નીકળીએ એટલે થલતેજના ટોઠા સામે જ દેખાય એમ. તો એમના શૂટિંગમાં જ મેં દર વખતે ખાધા છે. જેટલી વાર ખાધા એટલી વખતે તો મને ઈચ્છા થઈ ખાવાની. તો મેં ઘરે પૂછ્યું ફોન કરી કે ઘરે શું જમવાનું બન્યું છે. તો ઘરેથી મમ્મીએ કીધું કે દાલ ફ્રાય જીરા રાઈસ બન્યું છે. તો મેં કીધું ઓકે ચલો રાઈસ છે તો હું ટોઠા પેક કરી દઉં. તો મારા માટે મેં થલતેજના ફેમસ ટોઠા પેક કરાયા છે જે ઘરે જઈને તમને હું બતાવું અને ઘરે જઈને એ હું જમીશ. જોકે જમવાનો બિલકુલ પ્લાન નહોતો આજે. ભૂખ જેવું છે નહીં પણ પેલું આમ એક વસ્તુ ખાવાની ક્રેવિંગ થાય ને એવું થઈ ગયું મને. ટોઠા ખાવાની ત્યાંની મને બહુ જ ઈચ્છા હતી અને 2-3 દિવસ પહેલાં મેં સ્વિગીમાં ટ્રાય પણ કર્યું હતું થલતેજના ટોઠા પણ
નહોતું અવેલેબલ. તો મેં એમને પૂછીને બી એમને કીધું નંબર લઈ જાઓ, પોર્ટર બુક કરી દેજો તો થઈ જશે. મેં કીધું ઓકે. તો ચલો ગાઈઝ ઘરે પહોંચીએ. ઘરે પહોંચીને મળું હું તમને. हमारे जीरा राइस एंड थल तेज के यमी यमी टोठा केवा બહુ મસ્ત જોરદાર. જોરદાર મેં કરીને ખાધું હમણાં राइस ये टोठा तो बहुत लेना ही जो कल सवार भी खाईस.